જામનગરમાં છેલ્લા કેટલાય સમયથી માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓની માંગ વધી છે। રાજ્યમાં ગણેશ મહોત્સવ દરમિયાન ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના થતી હોય છે, ત્યારે જામનગરના નારાયણનગરમાં રહેતા પ્રજાપતિ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી માટીની ગણપતિની મૂર્તિ બનાવે છે। મૂર્તિકાર અતુલ પ્રજાપતિ અને તેમનો પરિવાર વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલો છે। આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે માટીના ગણપતિની મૂર્તિના બુકિંગ થઈ ગયા છે। આ વર્ષે લોકોમાં ગણેશજીની ખાસ પાઘડીવાળી મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। ગુલાબનગર વિસ્તારની અંદર અમે છેલ્લા 14 વર્ષથી અમે માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી છીએ કે જે ગવર્મેન્ટ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર પ્રતિબંધ આવ્યો હતો અને લોકો પણ એક માટી તરફ વળ્યા અને આજે લગભગ 95% જેટલી મૂર્તિઓ લગભગ લોકો માટીની જ બેસાડે છે। અને હાલ વર્ષ દરમિયાન છેલ્લા 8 મહિનાથી અમે માટીની ગણપતિની મૂર્તિ અહીં બનાવતા હોય છીએ। વર્ષ દરમિયાન અમે 4500ની આસપાસ મૂર્તિઓ બનાવી છે, જે હાલ અત્યારે 70%થી પણ વધુ વેચાણ થઈ ગયેલું છે, બુકિંગ થઈ ગયેલું છે અને લોકો કહે છે તે મુજબના અમે બનાવી આપીએ છીએ। અલગ અલગ ડેકોરેશન, અલગ અલગ શિંગાર અને ખાસ કરીને જે અમારી હાલારની, આપણે જામનગરની હાલારની જે પાઘડી છે તે હાલારની પાઘડીવાળા ગણપતિની વધુ માંગ છે।